નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પન્ના ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર વિશેનું થોડું ઘણું જોઈશું. મિત્રો, ઇંગ્લિશ ગ્રામર એ બધા ગમે તે ગવર્મેન્ટ એક્ઝામ હોય તેમાં 10 થી 15 માર્ક્સનું આવતું જ હોય છે. તો મિત્રો, આપણે અહીંયા આજે ઇંગ્લિશ ગ્રામર શીખવા માટેની શોર્ટ રીત વિશે જોઈશું. મિત્રો, અહીં બધા જ કાળના શોર્ટ ટેન્સના ચાર્ટ આપેલા છે, જેના ઉપરથી આપણે તે સરળ રીતે અને યાદ રહે એવી રીતે આપણે જોઈએ. પ્રથમ છે સાદો વર્તમાન કાળ, જેને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ કહી શકીએ છીએ. તે ક્યારે દર્શાવાય તો જ્યારે રોજિંદા શબ્દો જેવા કે ઓલવેઝ, એવરીડે, જનરલી અને યુઝ્યુઅલી વગેરે જેવા શબ્દો આવે ત્યારે તે વાક્ય સાદા વર્તમાન કાળનું જ હોય. મિત્રો, અહીંયા અમે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એમ બંનેની વાક્ય રચના આપેલ છે, જેથી આ તમામ વિદ્યાર્થીઓને જેમ કે જીપીએસસી, યુપીએસસી તમામ વિદ્યાર્થીઓને આ મદદરૂપ થઈ શકે છે. એક્ટિવ વોઇસની વાક્ય રચના છે વર્બ અથવા તો વર્બ તેની પાછળ એસ અથવા તો ડુ, ડઝ પ્લસ વર્બ. અને પેસિવ વોઇસમાં છે એમ ઇઝ આર પ્લસ વર્બ, વર્બ કેવું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો મિત્રો, આપણે તેના ઉદાહરણ જોઈએ. એક્ટિવ વોઇસનું ઉદાહરણ છે આઈ રાઇટ અ લેટર. તો પેસિવ વોઇસમાં અ લેટર ઇઝ રિટન બાય મી. એક્ટિવ વોઇસમાં આઈ ડોન્ટ રાઇટ અ લેટર. તો પેસિવ વોઇસમાં અ લેટર ઇઝ નોટ રિટન બાય મી. ત્યારબાદ છે ચાલુ વર્તમાન કાળ, જેને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ કહી શકીએ છીએ. તે ક્યારે દર્શાવાય તો જ્યારે ક્રિયા ચાલુ હોય અથવા કોઈ ક્રિયા ચાલુ હોય તેને દર્શાવવા માટે આ કાળ વપરાય છે. આમાં શબ્દો છે જેવા કે લુક, સી, હિયર, સ્ટોપ, ઓબ્ઝર્વ, નાવ, પ્રેઝન્ટ એટ ધીસ મોમેન્ટ વગેરે જેવા શબ્દો હોય ત્યારે આ કાળ આવી શકે છે. તેની એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના છે એમ ઇઝ આર પ્લસ વર્બ, વર્બ કેવું આઈએનજી વાળું. ત્યારબાદ પેસિવ વોઇસ છે, તેની વાક્ય રચના છે એમ ઇઝ આર પ્લસ બીઇંગ. મિત્રો, યાદ રાખજો, ચાલુ વર્તમાન કાળમાં હંમેશા પેસિવ વોઇસમાં બીઇંગ આવે. ત્યારબાદ વર્બ, વર્બ કેવું તો કે ભૂતકૃદંતનું રૂપ. પેસિવ વોઇસમાં મિત્રો યાદ રાખશો કે દરેક પેસિવ વોઇસમાં તેનું જે વર્બ હોય છે તે વર્બ હંમેશા ભૂતકૃદંત જ આવે છે. ત્યારબાદ તેના ઉદાહરણો જોઈએ. એક્ટિવ વોઇસ રાકેશ ઇઝ રાઇટિંગ અ લેટર, એટલે કે રાકેશ પત્ર લખે છે. લખવાની ક્રિયા ચાલુ છે. હવે પેસિવ વોઇસમાં તેનું રૂપાંતર કરીએ. અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય રાકેશ. જો મિત્રો, અહીંયા બીઇંગ આવે છે. પેસિવ વોઇસમાં અ બર્ડ ઇઝ બીઇંગ શોન અથવા તો વોચડ બાય રોહન. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ છે, જેને આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પણ કહી શકીએ છીએ. ક્રિયા હજુ હમણાં પૂર્ણ થઈ હોય અથવા ઘણા સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ હોય અને તેને બીજા વ્યક્તિને કહેવા પહેલો જે ટેન્સ વાપરે તેને પૂર્ણ વર્તમાન કાળ અથવા રોજિંદી ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ હોય તેને દર્શાવવા માટે આ કાળ વપરાય છે. આ કાળના શબ્દો જેવા કે જસ્ટ, જસ્ટ નાવ, એવર, નેવર, યેટ, સ્ટીલ, ઓલરેડી વગેરે. એક્ટિવ વોઇસમાં છે તેની વાક્ય રચના હેવ, હેઝ પ્લસ વર્બ, વર્બ કેવું મિત્રો ભૂતકૃદંતનું રૂપ. ત્યારબાદ પેસિવ વોઇસ છે હેવ અથવા હેઝ પ્લસ બીન. મિત્રો, ચાલુ વર્તમાન કાળમાં બીઇંગ આવતું હતું, આમાં બીન આવશે. ત્યારબાદ વર્બ ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવશે. તેના ઉદાહરણો છે એક્ટિવ વોઇસ માટે હિના હેઝ રિટન અ પોએમ. તો તેનો પેસિવ વોઇસ છે પોએમ હેઝ બીન રિટન બાય હિના. ત્યારબાદ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા કે જે ચાલુ હોય અને પૂર્ણ થતી હોય અને હાલના સમયમાં તેની અસર વર્તાતી હોય તેને દર્શાવવા માટે આ કાળ વપરાય છે. શબ્દો જેવા કે સિન્સ, ફોર, સિન્સ વેર, હાઉ લોંગ વગેરે જેવા. તેની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે હેવ, હેઝ પ્લસ બીન પ્લસ વર્બ, વર્બ કેવું મિત્રો આઈએનજીના રૂપવાળું. અને મિત્રો, આનું પેસિવ વોઇસની વાક્ય રચના અથવા તો વાક્ય શક્ય જ નથી, તેથી તેની પેસિવ વોઇસ શક્ય નથી. તેનું ઉદાહરણ છે એક્ટિવ વોઇસ માટે ધે હેવ બીન પ્લેઇંગ ચેસ. ત્યારબાદ સાદો ભૂતકાળ, ક્રિયા કે જે ભૂતકાળમાં પૂર્ણ થઈ હોય તેને દર્શાવવા માટે વપરાય છે. શબ્દો જેવા કે યસ્ટરડે, અગો, પ્રીવિયસ, લાસ્ટ ડે,
લાસ્ટ વીક, લાસ્ટ મંથ વગેરે જેવા શબ્દો દ્વારા આ કાળ આવે. વાક્યમાં જો આવા શબ્દો આવે તો તે મિત્રો ચોક્કસ સાદો ભૂતકાળ જ હોય. તેની વાક્ય રચના છે વર્બ, જે ભૂતકાળનું રૂપ. વાક્યમાં જે ક્રિયાપદ હોય છે તે ભૂતકાળનું રૂપ હોય તો આ કાળ આવે, અથવા તો તેની નકારની વાક્ય રચના છે ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ. ત્યારબાદ છે તેની પેસિવ વોઇસની વાક્ય રચના વોઝ અથવા તો વેર પ્લસ વર્બ. વર્બ મિત્રો ભૂતકૃતનું જ આવશે. તે હું એક નહીં 2 વખત કહીશ, કારણ કે પેસિવ વોઇસમાં ઘણા લોકો ક્રિયાપદમાં ભૂતકૃતની બદલે બીજા ભૂતકાળના રૂપો લખીને આવે છે. તેનું ઉદાહરણો છે એક્ટિવ વોઇસ માટે આઈ બ્રોટ અ લેટર. તો મિત્રો તેનો પેસિવ વોઇસ છે અ લેટર વોઝ રિટન બાય મી. તમે અહીંયા જોઈ શકો છો રાઇટનું ભૂતકાળ રૂપ બ્રોટ થાય છે અને રાઇટનું ભૂતકૃત પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થાય છે રિટન. ત્યારબાદ તેનું બીજું ઉદાહરણ લઈએ આઈ ડીડ નોટ રાઇટ અ લેટર વોઝ નોટ રિટન બાય મી. ત્યારબાદ ચાલુ ભૂતકાળ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. જે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય ને તે વર્તમાનમાં પણ ચાલુ જ હોય તેને દર્શાવવા માટે આ કાળ વપરાય છે. શબ્દો જેવા કે વેન, વાઇલ, એઝ, ધેન, ધેટ ટાઈમ, એટ ધીસ ટાઈમ વગેરે જેવા શબ્દો આવે તો મિત્રો તે ચોક્કસ ચાલુ ભૂતકાળ જ હોય. તેનું એક્ટિવ વોઇસનું બંધારણ છે વોઝ વેર પ્લસ વર્બ. વર્બ કેવું આઈએનજી વાળું. ત્યારબાદ પેસિવ વોઇસ માટે વાક્ય રચના છે વોઝ વેર પ્લસ બીઈંગ. મિત્રો અહીં બીઈંગ એ યુપીએસસી અને જીપીએસસી વાળા સ્ટુડન્ટો પણ ઘણી વખત ભૂલ પાડે છે. તેથી અહીંયા યુપીએસસી અને જીપીએસસી લખેલ છે. મિત્રો ચાલુ ભૂતકાળનો પેસિવ વોઇસ માટે હંમેશા બીઈંગ આવશે. ત્યારબાદ વર્બ આવશે ભૂતકૃતનું રૂપ. ત્યારબાદ તેના એક્ઝામ્પલ છે એક્ટિવ વોઇસ માટે મિસ્ટર સંજય વોઝ ટીચિંગ ઇંગ્લિશ. તેમાં તેનું પેસિવ વોઇસ છે ઇંગ્લિશ વોઝ બીઇંગ થોટ બાય મિસ્ટર સંજય. ત્યારબાદ છે પૂર્ણ ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય તેને દર્શાવવા માટે વપરાય છે. તેમાં શબ્દો જેવા કે બિફોર, આફ્ટર, વેન, અગો વગેરે જેવા હોય ત્યારે આ કાળ ચોક્કસ આવે તેવું કહી શકાય છે. એક્ટિવ વોઇસમાં હેડ પ્લસ વર્બ. વર્બ કેવું ભૂતકૃતનું રૂપ. ત્યારબાદ પેસિવ વોઇસ છે હેડ પ્લસ બીન પ્લસ વર્બ. વર્બ કેવું ભૂતકૃતનું અને તેમાં વચ્ચે બીન આવશે. તેના ઉદાહરણ છે ધ મૂવી હેડ ફિનિશ બિફોર આઈ રીચડ. અને ત્યારબાદ તેનું પેસિવ વોઇસ છે ધ મૂવી હેડ બીન ફિનિશ્ડ વેન આઈ રીચડ. ત્યારબાદ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ક્રિયા ભવિષ્યમાં થવાની છે. શબ્દો જેવા કે ટુમોરો, નેક્સ્ટ ડે વગેરે હોય તો મિત્રો આપણે ચોક્કસ કહી શકીએ કે તે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. તેમાં એક્ટિવ વોઇસ છે શેલ વિલ પ્લસ વર્બ. અને તેનું પેસિવ વોઇસનું વાક્ય રચના બંધારણ છે શેલ વિલ પ્લસ બી. મિત્રો અહીંયા બી મૂકવાનું ના ભૂલતા. બી પ્લસ વર્બ. વર્બ કેવું ભૂતકૃતનું રૂપ. તેના ઉદાહરણ લઈએ આપણે એક્ટિવ વોઇસ આઈ વિલ સેન્ડ અ મેસેજ. તો તેનું પેસિવ વોઇસ થાય છે અ મેસેજ વિલ બી સેન્ટ બાય મી. ત્યારબાદ છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ક્રિયા કે જે સમય સૂચક શબ્દો દર્શાવતી હોય તેવી જ ક્રિયાને દર્શાવવા માટે આ કાળ વપરાય છે. શબ્દો જેવા કે બાય ધ એન્ડ ઓફ, બાય ધ નેક્સ્ટ, બાય 5 o'clock હોય તો આપણે ચોક્કસ કહી શકીએ કે આ ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવશે. તેના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનું બંધારણ છે એક્ટિવ વોઇસ માટે શેલ વિલ પ્લસ હેવ પ્લસ વર્બ. વર્બ કેવું ભૂતકૃતનું રૂપ. ત્યારબાદ પેસિવ વોઇસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન અને ત્યારબાદ વર્બ ક્રિયાપદ ભૂતકૃતનું રૂપ. તેનું એક્ટિવ વોઇસનું ઉદાહરણ છે આઈ વિલ હેવ ફિનિશ્ડ ઇટ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. અને તેનું પેસિવ વોઇસનું ઉદાહરણ છે ઇટ વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી એટ ધ એન્ડ ઓફ ધીસ મોમેન્ટ. અથવા તો મંથ પણ તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો છેલ્લો અને અગત્યનો 2 પોઈન્ટ છે સહાયક ક્રિયાપદો અને ઇન્ફિનિટિવ. તો મિત્રો સહાયક ક્રિયાપદોમાં કેવા ક્રિયાપદો આવી શકે છે
તેમાં જવાબ છે કેન, મે, શેલ, વિલ, મસ્ટ, ડેર, કુડ, મે બી વગેરે જેવા શબ્દો જે ક્રિયાપદો છે તેને આપણે સહાયક ક્રિયાપદો કહીશું. એક્ટિવ વોઇસનું બંધારણ છે સહાયકારક ક્રિયાપદ પ્લસ વર્બ પ્લસ એક્સ્ટ્રા વર્ડ, અને પેસિવ વોઇસનું બંધારણ છે સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ બી પ્લસ વર્બ. વર્બ કેવું? ભૂત કૃદંતનું રૂપ. મિત્રો તેના એક્ઝામ્પલ છે એક્ટિવ વોઇસ માટે આઈ કેન સ્પીક ઇંગ્લિશ અથવા તો આઈ મે સ્પીક ઇંગ્લિશ. તેનું પેસિવ વોઇસનું બંધારણ છે ઇંગ્લિશ કેન. મિત્રો અહીંયા ખોટું છે. કેન હોય તો તેનું કુલ્ડ થઈ જાય છે અને મે હોય તો તેનું માઇટ થઈ જાય છે. ઇંગ્લિશ કુલ્ડ બી સ્પોકન બાય મી અથવા તો ઇંગ્લિશ માઇટ બી સ્પોકન બાય મી. ત્યારબાદ છે છેલ્લો અને અગત્યનો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે ઇન્ફિનિટિવ. જે એક કરતાં વધારે ક્રિયાપદો હોય ત્યારે મિત્રો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ગૂંચ અનુભવતા હોય છે. તો આપણે તેનો ચોખ્ખું કરીએ. મુખ્ય ક્રિયાપદ અને ગૌણ ક્રિયાપદ બે પ્રકારના ક્રિયાપદ આવા વાક્યમાં હોય છે. મિત્રો જે મુખ્ય ક્રિયાપદ હોય છે તેની આગળ હંમેશા ટુ મૂકવું જ પડે ઇન્ફિનિટિવ વાક્યોમાં. તેના એક્ઝામ્પલ લઈએ. આઈ એમ હેપી ટુ સી ઇટ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આઈ એમ હેપી ટુ સી ઇટ, જેમાં સીની આગળ ટુ મૂકેલ છે, તેથી તે મૂળ ક્રિયાપદ છે અથવા તો મુખ્ય ક્રિયાપદ છે. અને હેપી જે છે તે પણ ક્રિયાપદ જ છે પણ તે ગૌણ ક્રિયાપદ છે. ત્યારબાદ બીજું છે આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ. તો તેમાં ડુની આગળ ટુ મૂકેલ છે, તેથી તે મૂળ ક્રિયાપદ છે અને વોન્ટ જે ગૌણ ક્રિયાપદ છે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો યુઝફુલ થાય. અને મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો તમે અમારી ચેનલનો લોગો વિડીયોની જમણી બાજુ આપેલ છે તેના પર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. આભાર.